અમારા રસ્તામાં ને એક ગાડીની પાછળ જવું પડે જો આ રસ્તામાં ભૂટકીએ ને ઊંડા રસ્તામાં તો રાજભાઈ જ છે સમીર લાગે ને ભેગો અમે રાજનો હારો રાજની અમી જાય કોરી આજે મેના ભર બપોરી તડકાના રામદેવની ઓમની લેવાઈ જવાનું હે ને કોરી એક રામદેવના દોસ્તારની શોપનું ઓપનિંગ છે ઇલેક્ટ્રિક શોપનું ઓપનિંગ છે ત્યાં ના જઈને દેખાડીએ બધું ઇલેક્ટ્રોનિક્સ છે એમાં ફ્રીજ ની ટીવી ને જેટલું ઇલેક્ટ્રોનિક્સ હોય બધું ના જઈને જોઈએ કામ છે અને શોપ ઓપનિંગ છે બોખીરે પાછળ દાદા મંદિરની સામે બોખીરે છે હું કે કોરી બોખીરે લગનના ઓલામાં જે ઇનોવા આવી હતી ને એ પણ નિલેશભાઈ ને જોશે ને નિલેશભાઈ ના ભાઈ ની એટલે નિલેશ ને અમે જૂના ભાઈબંધ બહુ જૂના એટલે 2002 થી ભાઈબંધ છે ઓપનિંગ છે પણ આ બે હાવ ઘરના છે અને આ બાકી આપણા જ છે એમાં નિલેશ નું હોય ને બહુ જૂના ભાઈબંધ અટાણે શૂટિંગ કરે નિલેશની દીકરી મોટી થઈ ગઈ એટલે ઘણો ટાઈમ ભેગો વિતાવેલે પછી મારા હગાઈમાં નિલેશની ગાડી હોય ગમે મારો પ્રોગ્રામ હોય નિલેશની ગાડી હોય ને મારા વિડીયોમાં છે નિલેશનો નાનો ભાઈ નીતિનભાઈ છે ચિરાગભાઈ છે અને આપણે વિમલભાઈ બધા ભેગા છે પાર્ટનર છે દુકાન અને નિલેશની બે ભાઈઓ ને એ આપણે જે સાયાનો મેરનો મણિયારો છે એમાં બહુ જાજી જગ્યાએ રમેવાલ છે અને બહુ નામ જે સાયાના મણિયારાનું થયું એ મણિયારામાં બહુ જાજો ટાઈમ બે ભાઈઓ રમ્યા અને અહીંયા બોખીરા વાસરા દાદા મંદિરને સાંભળી મારુતિ નંદન દુકાન છે અને આપણા જે કોઈ વ્યુઅર્સ હોય એ બધા આવો અહીંયા ભાવ ચેક કરો પૂછપરછ કરો કોઈ પણ વસ્તુ લેવી હોય ઇલેક્ટ્રોનિક બધું છે ટીવી વોશિંગ મશીન ફ્રીજ એસી પછી આપણે સાઉન્ડ સિસ્ટમ એક આગળ દેખાડીએ પાછું બાયુનું ડિપાર્ટમેન્ટનો જાજો હોય રસોડાને લગતું એટલે એ પછી ભારતી છે તો આગળ જોઈએ બધી અને પ્રાઇસમાં બહુ ઘણો ફેરફાર છે ઓનલાઈન કરતા ને એટલે એકવાર વિઝિટ કરો એટલે આપણી લીધું એ વોશિંગ મશીન પણ સેમ છે પણ બહુ ઓછી પ્રાઇસમાં છે આપણે લીધું એ પણ પ્રાઇસ બધી એક આપણે આગળ દેખાય છે ઓનલાઈન કેટલી પ્રાઇસ હોય અને અહીંયા કેટલી ઓછી પ્રાઇસ છે આ દીકરી છે ને આ મારી દીકરી જ છે આ નિલેશની દીકરી છે અને બહુ સારી તલવારબાજી આવડે છે કારક આપણે પછી મોકો મળ્યા તો વાડી લઈ જાય ને આપણી તલવારબાજી દેખાડી ને બહુ સારી તલવારબાજી કરે મણિયારો બહુ સારો માતાજી છે પણ દીકરા જેવી જ લાગે અને કામ એવું હોય મણિયારો સારો રમે જીયા નામ છે બહુ જાજો ટાઈમથી હું ઝીણકી હતી તે દૂર ઓળખાણ એટલે કારક આપણે આને તલવારબાજી જોયું જીયા આ નીતિનભાઈ નો દીકરો આ નીતિનભાઈ નો હા અને આ નિલેશની બીજી દીકરી હા આ વિમલભાઈ આ ટ્વિન્સ છે બે ઓમ ભેગી જ ભણે બીજામાં બીજી બેન કા ઈ ઓમની સ્કૂલમાં જ જાય બે ટ્વિન્સ છે આ ઓમ ભાઈ છે નાનો બે ટ્વિન્સ છે નાનો ભાઈ ઓમ બે સ્કૂલમાં ઓમ ભેગી જ છે આમાં જો એક વસ્તુમાં બધી આપણી પાસે તમને નજીક લઈ જઈને દેખાડે છે આની ઓનલાઈન પ્રાઇસ 16,000 હોય તો અહીંયા 12,000 છે એ જ રીતના અહીંયા છે આના ઓનલાઈન 28,000 હોય તો અહીંયા 21,000 પછી ફ્રીજમાં છે ઓનલાઈન પ્રાઇસ જે નોર્મલ માર્કેટમાં હાલતી હોય 60,000 હોય ક્યાંક 65,000 હોય ક્યાંક 68,000 હોય તો અહીંયા 55,000 એ રીતના એટલે બધી જે પણ આઈટમ છે એ બધી લો પ્રાઇસમાં છે એટલે પોરબંદરનો પહેલો આવી રીતનો સ્ટોર કે શોરૂમ છે કે જ્યાં એટલા આઉટલેટમાં એટલી ઓછી પ્રાઇસમાં બધી વસ્તુ અને પાછું બધું બ્રાન્ડેડ LG નું છે સેમસંગ નું એ બધું પ્યોર કંપનીનું પછી એમાં વોરંટી ગેરંટી જે કંઈ કંપનીની આવતી હોય એ મુજબ જ એટલે
એકવાર વિઝિટ કરજો જે કોઈ આવતા હોય ને. આપણે તો રસ્તે જ છે, આપણા ગામડા બાજુથી આવતા હોય તો બોખીરે દાદાને થાન હાંભું જ છે. ઉપર બીજા માળી હે ને મારુતિ નંદન મારુતિ નંદન એટલે દાદાને થાન હાંભું આપણે મંદિરને સામે સીધું બીજે માળી મારુતિ નંદન. એના સિવાય પારસીયુ ને મિક્સર ને માઇક્રોવેવ ને બધુંય લગભગ બધી વેરાયટી જડે જાય. કિચન આઈટમ હે બધી. બધી પ્રોડક્ટમાં પ્રાઇસ લખેલ જ છે. ઓનલાઈન પ્રાઇસ 36,000 હોય અપ્રોક્સ, એટલે અંદાજિત તો અહીંયા 31,000 છે. અંદાજિત 28,000 હોય તો અહીંયા પહેલાથી 22,000 લખેલ. આપણે જે લીધું ને યાદ છે એક્ઝેક્ટ. આપણું જ છે, સેમસંગનું જ. હા પછી હા, ડિજિટલ ઇન્વર્ટર. આપણે કેટલાનું લીધું હતું? આજે 21 નું હોય. આપણે લીધું ને કે 25,000 ભાવ તો પણ 23,000 કેવું તો કાંઈ તો સિયારો પર. હા, અને અત્યારે તો આ 21 માં આવે. સસ્તું પડે. આપણે આ જ છે એક્ઝેક્ટ સેમ જ છે ને આપણું હતું જ. સેમ જ છે. હમ. એટલે એક્ઝેક્ટ બધાય સેમસંગ ને LG ના વધારે બધાય હે. LG સેમસંગ ની હેયર હોય છે. SU માં એ બધાય છે. આમાં ઈ જ રીતના બીજી પ્રોડક્ટ મળી ને પારસીયુ હે, માઇક્રોવેવ હે, વાહે મિક્સર હે, ઘંટી હે, મોટી ફ્રીજ હે, નાની ફ્રીજ હોય છે ને. હા નાની ફ્રીજ હે, મોટી ફ્રીજ, નાની ફ્રીજ, કુલર, વોશિંગ મશીન, ફ્રન્ટ લોડ ના ટોપ લોડ ના લગભગ બધી વસ્તુ મળી રહી છે. કુલર જરાક પંખાનો અવાજ વધારે આવે કે કુલર આલે બધાય કુલર કે દડી હોય એટલો બધો રહે જરૂર પડે. કિંમત અહીંયા પહેલા જ લખે નાખી આ લોકોએ. અપ્રોક્સ 70,000 હોય તેના પહેલા જ 62,000 ડબલ ડોરના. એટલે એ અત્યારે જે બધા નવા ઘરને બનતા એમાં મોસ્ટલી આ ફ્રીજ બધા નાખતા હોય. અહીંયા 87,000 હોય તો 72,000 કરી નાખ્યા. અને પાછું કંપનીમાં કે એ કોઈ ફેરફાર ને બધું કંપનીની ગેરંટી વોરંટી જે કંઈ રાબેતા મુજબ બધા મળતી હોય એ મળે જ આમાં. બરાબર નિલેશભાઈ? બધું મળે. આ સેટ છે નાના ફ્રીજ પણ બહુ મોટા મોટા ફ્રીજ છે. આપણે અંદર ખોલે આખી સી સી હવાઈ જાય છે. ઓનલાઈન કરતા ઓછી પ્રાઇસમાં છે. માર્કેટમાં બધા હોય એના કરતા પણ ઘણી ઓછી પ્રાઇસમાં છે. 32,000 ટીવી હોય 27,000 જ છે. એટલે મોટું ટીવી કેટલા ઇંચનું છે? બહુ મોટું હોય, 65 ઇંચનું ટીવી છે. 87,000 અપ્રોક્સ હોય એટલે 74,000. બહુ ઘણો પ્રાઇસ ડિફરન્સ છે. સારી કંપની છે બધી. આ LG છે, LG છે, સેમસંગ છે, સોની. ઘંટી લગભગ બધા છે ને આપણી કોઈ પેલા બગોદર ને ધરાવવા જતા ઘંટી ફરજિયાત જોઈએ, કારણ કે ઘણી દળનું ધરાવવા જાવું તો લાંબુ થાય. એ બધા ઘંટી વાળી જ ધરાવી. પાછું સુમા સામાન કઈ ઓલું હોય તારે કાંઈ જાવું ન પડે ને. ઘર બાજરો બધું વાળી હોય, દરવાનું વાળી હોય, ઘડવાની વાળી હોય. પણ એ હે ને આમાંથી લગભગ બધું બેઝિક એક ટીવી જોઈએ જો ઘંટી ફ્રીજ ઘંટી વોશિંગ મશીન એસી લગભગ બધા આપણી હોય જ કે હોય વાળી. એ પારસી ને મિક્સર
એટલું બેઝિક થિંગ તો જોઈએ એમાં તો બેઝિકમાં જે લિસ્ટ ઘણું છે જો હા આ અલગ અલગ છે ને બધા કુલર છે ઇલેક્ટ્રોનિક શોપમાં આવી ને એટલે શોપિંગ કરવાનું મન ઠીક થઈ લેવાનું મન થાય ને હા. હા ઈ થાય આપણે તો ઘરનું છે મન થાય તો ફ્રીજ હમણાં લીધું હજુ બહુ ટાઈમ નથી થયો એ ભાઈ આ જો તો ઓમ બોલો ઓમ બધાય તોફાની બહુ હોય હો ઓમ નામના મારુતિની અંદર સ્ટોરનું કામ કે આજ પાછું ઓપનિંગ હતું એટલે પછી મહેમાન આવતા હોય એ તો તોય વેલેરું ચાલુ હતું બધું ઓપનિંગનું એટલે અટાણે પછી થોડાક ઓછા દેખાય ને કે બહુ પબ્લિક હોય ને તો આપણે જે પ્રોડક્ટ દેખાડ્યું એ ન દેખાય આ જ એન્ટ્રન્સ છે આ બાજુ અને પેલે માળી જ એથી બહારનું તમને દેખાડતા એટલે આપણી સાઈડનું બધું પાછળ રેડાલ મંદિર છે આ હા અર્જુનભાઈ કિસ્તરિયા એમના દીકરા છે ચિરાગભાઈ તો અર્જુનભાઈ શું કીધું કે હવે કે છોકરાઓને આ બધો બિઝનેસ એની રીતે કરે ને તો ખરેખર અર્જુનભાઈના દીકરાનું જ છે આ અર્જુનભાઈ તો આપણા લગભગ આપણી ડેટમાં બધા ઓળખતા જ હોય કારણ કે વાઇસ પ્રેસિડેન્ટ છે આપણે મેયર સુપ્રીમ કાઉન્સિલમાં અને ઘણી બધી આપણી જે જ્ઞાતિની એક્ટિવિટી હોય એમાં અર્જુનભાઈ હોય જ અને આપણી વાડીએ આવે ગયા કારણ કે મોરારી બાપુ જ્યારે વાડીએ આવ્યા ત્યારે અહીંથી લાભ લેવા માટે અમે આવ્યા હતા હમણાં જ વાત કરી મેં કીધું આપણે ક્યાંક ભેગા થયા કે તમારી વાડીએ જ ભેગા થયા અને તાર તો કામ બાપુ વાડીએ આવ્યા ને તાર ઘણા બધા મહેમાન આવ્યા હતા એટલે ઘણી યાદ હતું કે જોયા કાંક પણ એની વાત કરી હમણાં અર્જુનભાઈ તો ચિરાગભાઈ અર્જુનભાઈના દીકરા એ જ દુકાનમાં આમાં પણ ભાગીદારમાં નીતિનભાઈ ભેગા અને બીજું નીતિનભાઈ હમણાં કીધું કે ટીવી છે ને અહીંયા જે હાજર છે પાસેથી એનાથી મોટા ટીવી અવેલેબલ છે 97 ઇંચ સુધીના પણ એ કોઈ અહીંયા આવે ને પૂછે કે ભાઈ મારે એવડું મોટું ટીવી જોઈએ તો એમાં પ્રાઇસ ડિફરન્સ બહુ મોટો 30-25% જેટલો પ્રાઇસ ડિફરન્સ માર્કેટ કરતાં ઓછી પ્રાઇસની છે બધી ટીવી અને અહીંયા આવીને તમે ઇન્ક્વાયરી કરો પૂછો કે ભાઈ આ વસ્તુ જોઈએ અને આ લોકો અવેલેબલ કરાવી દે તમને અહીંયા હજી આજે ઓપન છે એટલે આવકમાં છે ઘણી બધી વસ્તુ 97 ઇંચનું ટીવી બહુ મોટો થઈ જાય આગળ આપણે જોઈએ 5 ઇંચનું હતું તો એમાંય પ્રાઇસમાં ઘણો ફેર છે અને મોસ્ટ ઓફ બધી જે ઇલેક્ટ્રિક વસ્તુ છે એમાં પોરબંદરમાં આજે પહેલી જ દુકાન છે અને બહુ મોટો પ્રાઇસ ડિફરન્સ છે અને સારી બ્રાન્ડની છે બધી બધા એમાં ગેરંટી વોરંટી બધું અને પાછું પોરને બહાર છે એટલે આપણે આખો બરડાવાળાને તો આમ દાદા ને થાન ને સાંભળું જ મારુતિ નંદનમાં આવે જાવ એટલે જાણી જાય પોરવાર તોય હલકું હે ને એટલે આપણે બહારથી આવે ને હરટ વાળાને તમે આવજો આ પાછા હરટ ના હે ને એનું નામ બેઠું એવું નહીં યાદ હાલો તો આ વિડીયો આ પૂરો કરીએ અને પાછો મારે તો આવવા જવાનું ચાલુ જ છે કારણ કે હું ઓમની લેવા આવતો એટલે નીતિને અહીંયા અમે તો અહીંયા જ કાંઈ એટલે તમારે પણ કોઈ નહીં આવું હોય બધા આવો તો મારુતિ નંદન ઇલેક્ટ્રોનિક છે ઓમની તેડવા જવાનું છે ને ટીવી એસી ફ્રીજ ને બીજી બધી વસ્તુ દરેક કંપનીના ટીવી એસી ફ્રીજ તેમજ હોમ એપ્લાયન્સીસનો મલ્ટી બ્રાન્ડેડ રિટેલ તથા હોલસેલ શોરૂમ ઓકે મારુતિ ઇલેક્ટ્રોનિક્સ કોઈ હોલસેલ જોતા હોય તો મોબાઈલ નંબર બેયના ના હે જો નીતિનભાઈ ને મોબાઈલ નંબર હે ને ચિરાગભાઈ હે અર્થે ના આઈસ્ક્રીમ શૂટિંગ ને વાહન જ મેળવ્યો એટલે એવા આઈસ્ક્રીમ નો કોઈ હોય હમણાં કે આઈસ્ક્રીમ હું તો આઈસ્ક્રીમ ખાતો નથી એ જાય પાછા આવ્યું ઇલેક્ટ્રોનિક શોપમાં તો પાસે જ છે હા પાસે આપણી જાણીતી દુકાન એટલે પણ આપણે કઈ લેવાનું ને તમને એટલે હમણાં બધું આમાં કીક ને કીક ખોટ કાય ત્યારે આપણે આવે ગયા લેવા માટે આપણે નેક્સ્ટ જગ્યાને ખબર છે ઓકે બસ નીકળીએ આપણું મઢુલી રાજભાઈની મઢુલી રાજભાઈ તો અટલ વાડી છે આપણી વાડી પણ અહીંયા રસ પીવા અમે બ્રેક કરીને એવો અમને લેવા જવાનું હે રસ પીવું પડે આવા સમયમાં ને રસ પીવો જોઈએ બીજા ઠંડા ન પીવાય આવા માટલા ગુલ્ફી વાળા જાય તો હું ને ભારતીની એ બધી વસ્તુ સલાહ કરા કે તારે કઈ ખાવું પીવું મીઠું પાન લેતા પછી શેરડીનો રસ ભાવે પાણીપુરી કારક ખાવા દે કારક નોય ખાવા દે કારક માં નો ખાવા દેવી હોય ને તારું પાણીપુરી નો ખરાબ જી હોય ને એ બધું ખા કે નો ખવાય ને આ ને જંક ફૂડ છે ને પેટમાં બહુ નુકસાન કરે ને પછી કારક એવા ઇતિહાસના દાખલા દે કે આ
જૂના ઇતિહાસમાં કોઈ પાણીપુરી નથી કોઈ ખાધી નહીં કરે ન ખાવા કારક ખુશ થઈ જાય ને તાર કાંઈ ખાધું એક ફરે રામદે તો લેવા પાણીપુરી હમણાં જઈને મગોદર તો રામદે લેતા છે ને કે બુલેટમાં મારથી નહીં લેવાય પાણીપુરી તે દૂધ પેલા અહીં ભર કયો ના પાણીપુરી હું દેખાઈ ગયો ને પછી મને યાદ આવ્યું કાલે લઈ એ જાય સંજોગ ભેગા થયા એટલે પાણીપુરી આવે એટલે તે દોઈ એટલે એવું અમને લેવી પછી કંઈક જાય ઠાવકો હે શિવની હુર આવે ને આવ્યા હતા કે હા જાઓ તું તડકાનું એ બે જગ્યાએ ફેંકું એવું જાય ઘેર જો અમની સોપડી લેવાની એક એ તાકડી ફોર્મ શું છે ભણજોને ડુંગર તીતી દીધો અને દડવડિયા દુખડા પણ સગા સગા માણા ચોપડા એ જોને માલે હલ્યા હોલના ડુંગર થી દીધી દોટ દડવડિયા દુખડા સગા અમારા સુખડા આજે હિમાલય હાલ્યા હોલના આ રોવે છે